એક નાનકડું સુંદર ગામ હતું. ગામમાં બાબોભા નામના મુખી હતા. મુખી સ્વભાવમાં સેવાભાવી અને ન્યાયવાદી હતા. તેથી ગામમાં છેલ્લા 20 વર્ષથી મુખી તરીકે તેઓ ફરજ બજાવતા હતા. ગામના ગોંદરે એક ઘટાદાર વડલો હતો. વડલાની ફરતે સુંદર મજાનો ઓટલો હતો. આ ઓટલા પર બેસીને મુખી ગામ સભા ભરતા અને ન્યાય સંભળાવતા. એક દિવસ ગામના દાદુભા નામના વ્યાપારી આવ્યા. તેમણે કહ્યું, મુખી, મારી દુકાનમાંથી મારા નોકર જીવાએ માલ સામાનની ચોરી કરી છે, પણ તે માનતો નથી. મુખીએ તરત જીવાને બોલાવ્યો અને કહ્યું, તે ચોરી કરી હોય તો સાચું બોલી જા અને દાદુભાને તેનું ચોરેલું માલ પાછો આપી દે. જીવો કહે, મુખી બાપા, મેં ચોરી નથી કરી. આ દાદુભા વ્યાપારી ખોટું બોલીને મને ફસાવા માંગે છે. મુખી કહે, સારું, તમે બંને આવતીકાલે બપોરે મારી પાસે આવજો, હું ન્યાય આપીશ. બીજા દિવસે મુખી પાસે વેપારી દાદુભા અને નોકર જીવો આવ્યા. મુખીએ કહ્યું, જો સામે ઓરડી છે, તે ઓરડીમાં એક કાળો પથ્થર પડ્યો છે. તે પથ્થરને તમે બંને જણ વારાફરતી સ્પર્શી આવો. જે ખોટું બોલતો હશે તેના હાથ કાળા થશે, નહીંતર હાથ કાળા નહીં થાય. પહેલા વેપારી દાદુભા ગયા અને પથ્થરને સ્પર્શીને પાછા આવ્યા. ત્યારબાદ નોકર જીવો ગયો, પરંતુ તેને મનમાં વિચાર્યું કે જો હું પથ્થરને સ્પર્શ ન કરું તો મારા હાથ કાળા થશે નહીં. એટલે જીવો પથ્થરને સ્પર્શ કર્યો વિના જ પાછો આવીને મુખીને કહ્યું, જુઓ મુખી બાબા, મારા હાથ કાળા નથી થયા એટલે હું નિર્દોષ છું. પરંતુ મુખીએ કહ્યું, એ તો મેં માત્ર બુદ્ધિ દોડાવી હતી, પરંતુ પથ્થર કાળો હતો તો તારા હાથ કેમ કાળા ના થયા? તો તું જૂઠું બોલે છે અને તે પથ્થરને સ્પર્શે જ નથી કર્યો, એટલે નક્કી થઈ ગયું કે દાદુભાના દુકાનમાંથી ચોરી તે જ કરી છે. છાનોમાનો ચોરેલો માલ પાછો આપી દે, નહીંતર ગામમાંથી કાઢી મૂકીશ. આમ મુખીએ પોતાની બુદ્ધિ વડે ન્યાય આપ્યો, તેથી ગામમાં મુખીની વાહ વાહ થવા લાગી. મિત્રો, આ વાત પરથી આપણે બોધ લેવા જેવો છે કે ખોટું કર્યું હોય તો તે ગમે ત્યારે પકડાઈ શકે છે.